feeling funny, 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 bro. दुनिया लग रही है जैसे कॉमेडी शो. નિધિ હું જાઉં છું ઓફિસે. હા પણ તમે છે ને રાતે વેલા વહી આવજો. શું કામ? અરે મારા પિયરથી મહેમાન આવે છે ને એટલે. હવે તારા પિયર વાળા બે દિન આવી ઉભા હોય, મારે હું એને આટલું વેલું વહી આવવાનું? હું અહીંયા કારીગર છું, શેઠ નથી. ગમે ત્યારે જાવ ને આવું, મને એમ રજા ન મળે જલ્દી. ને આવે છે કોણ તારા પિયર થી વળી? મારી બેન. તારી બેન આવે છે? હા. એટલે હું તો હાવ ભૂલી ગયો તો તને કહેવાનું કે આજ મારે આખી રજા છે. હું લઈ આવું તારી બેન ને. આવું જશો તું? પ્રવચન સાંભળું છું. એમ? તમને ખબર હમણાં એમાં એમ કહેતા હતા કે પતિ પત્ની જોડી છે ને પહેલેથી જ ઉપર બની જાય. હા એ વાત સાચી હો. હા. પછી બાંધવા નીચે આવી જાય. ઓય આ શું કરશો તું? કાઈ ક્યાં સફરજન ખાલ કાઢો. એની સાયલું ન કાઢવાની હોય, ખાસી તાકાત તો સાયલુમાં હોય, ખાઈ જવાય. લ્યો ખાઓ અને વધારો તાકાત. ખાઓ. તમને કહું કાજુ કતરી લઈ આવજો. કાજુ કતરી? હા. કેમ? શું કેમ? અમારા ભાઈ લાકડી બાંધવા જાય તો મારે મોઢું મીઠું કરાવવા કાજુ કતરી ખવડાવવી પડશે ને. અરે એને કાજુ કતરી ન હોય, 150 કિલો પેંડા આવે ને ઈ ખવડાવી દેવાના હોય. 150 કિલો પેંડા કેમ ખવડાવું અને કાજુ કતરી હું કામ ન ખવડાવું મારા ભાઈને હું? અરે ગઈ વખતે કાજુ કતરી લઈને ગયા તા કે નહીં? તો તારા ભાઈને ત્યાં રાખડી બાંધી, તો તારા હાથમાં એને પૈસા આપ્યા ને એમાં કાજુ કતરીને ઊભા નતા થયા. રોજની મગજમારી થઈ છે આ. અને મારી એકેય વાત એને માનવી જ નથી. નાની નાની વાતમાં જ બાંધવાનું શરૂ કરી દે તરત. એ તારે બાંધવાનું મારી હારે શું છે? તો વાસણ ઉપર હું ને રીંગ ઉતારશો. એમ તો જો રીતિ, તારી પાસે 500 રૂપિયા છે? હા છે ને. તો મને દે ને, હું તને પછી પાછા આપી દે. અત્યારે મારે જરૂર છે ને એટલે. અરે એમાં હું પાછા દેવાના હોય? મારા પૈસા એ તમારા પૈસા જ છે ને. લ્યો હું હમણાં લેતી આવું. લ્યો 500 રૂપિયા. લે આ પૈસા છે ને, હું તને યાદ રાખીને 500 રૂપિયા પાછા આપી દે. અરે એમાં કઈ યાદ ન રાખવાના હોય. મારા પૈસા એ તમારા પૈસા જ છે ને. એ વાત એ હાચી હો. હા. પાકીટ તો ઓલી રૂમમાં પીડ્યું છે, લેતો આવું. કિશનને 500 રૂપિયા આપ્યા છે. 2 દિવસ પછી પાછા લેવાના છે. શું કરશો? અરે જો ને ક્યારની દિવાળી હળગાવું છું પણ હળગતી જ નથી. શું વાત કરશો? તો લઈ દો. હા તમે જોવો તો આમાં એક જ દિવાળી છે. એક જ છે હવે. ઓય આ દિવાળી તો થાય છે. આ ચાલુ છે, લાવવાને હું મૂકી દો. આ પછી કામ લાગશે પાછું. લે પિયર જવાની તૈયારી હાલતી લાગે. હા સાતમ આઠમ છે તો પિયર જવાનું જ હોય ને. અને આ જો મારા ગયા પછી છે ને જુગાર રમવાનો વિચારી નો લાવતા હો તમે. તમને ખબર છે જુગાર રમવું ને ખરાબ આદત કહેવાય, કે સારી આદત ન કહેવાય. ને આપણા સંસ્કાર નથી જુગાર રમવું. ઈ માણસો વાતો કરે પાછળથી. અને આ જો મારા ના પાડવા છતાં તમે જુગાર રમવા છો, તમને મારા હમ છે. હાથમાં પન્નાઈ ન ઓટતા.
જો 20 નું ડબ્બુ અને 50 નું બંધ શું હાલવાના છે અને સિટિંગ તો કોઈ નથી કરવાની બધાને પત્તા આવી જાય ને બસ એક પછી એક બધાય જોજો